શું તમને ખબર છે કે કેળાના પાનમાંથી લીલા વટાણા બનાવી શકાય કે નહીં? તો જુઓ ચીનની એક ફેક્ટરીનો વાયરલ થયેલો વિડીયો। ચીનની એક ફેક્ટરીમાં કેળાના પાનમાંથી લીલા વટાણા બનાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ વિડીયોમાં સૌપ્રથમ કેળાના પાનને પાણી દ્વારા ખૂબ જ સારી રીતે ધોઈને સાફ કરવામાં આવે છે। ત્યારબાદ આ પાનને વરાળ મારફતે બાફવામાં આવે છે અને ત્યારબાદ આ પાનને મોટા મોટા મિક્સર મશીનમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવવામાં આવે છે। આ પેસ્ટ બની ગયા બાદ તેને મોટા મોટા મશીનમાંથી પસાર કરીને લીલા વટાણાની જેમ એકદમ નાના અને ગોળ દાણા બનાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ તૈયાર થયેલા દાણાને નાના મોટા પેકિંગમાં પેક કરવામાં આવે છે અને પછી તેને માર્કેટમાં વેચવામાં આવે છે। જ્યારે અમારી ટેકનિકલ ટીમ દ્વારા આ વિડીયો અંગે ખરાઈ કરવા માટે ગૂગલ તેમજ AI દ્વારા માહિતી મેળવવામાં આવી હતી। આ માહિતીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ચીનની ફેક્ટરીઓનો લીલા વટાણા બનાવતો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કેળાના પાનમાંથી લીલા વટાણા નહીં પરંતુ પ્લાસ્ટિક માસ્ટર બેચના નામના દાણા બનાવવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ અન્ય કંપનીઓમાં કરવામાં આવે છે, જેથી કરીને કોઈએ પણ આ વિડીયોને લઈને ખોટા ગેરમાર્ગે દોરાવવું નહીં અને બને ત્યાં સુધી માર્કેટમાંથી મળતા આખા લીલા વટાણા ખરીદવા ઉપર ભાર આપવો, જેથી કરીને ફ્રોઝન કરેલા કે માર્કેટમાં લીલા વટાણાના પેકેટ જે મળતા હોય તે ખરીદવા નહીં, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે। અંતે આ વિડીયોના અંદર જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે એ વિડીયો માટે લાઈવ ભરૂચ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી।